જે ખાસ કરીને ભુજ નગરપાલિકા કારોબારીનું આયોજન કરેલું હતું. એની અંદર બાંધકામ શાખાની અંદર MP ગ્રાન્ટ અંતર્ગત અને MLA ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 8 કામો જે આપેલા હતા એ કામો આપણે ઓનલાઈન ટેન્ડર કરેલું હતું. L1 પાર્ટીને આપણે કામ સોંપેલું છે. ત્યારબાદ વર્ષો જૂનો પ્રશ્ન મહાવીરનગરને ઝાંકળતો 360 જીમવાળો જે રસ્તો હતો બહુ ખરાબ હાલતમાં હતો. વર્ષોથી લોકોની માંગણી હતી કે તે રસ્તો નવો બને, તો એ આપણે UTP ગ્રાન્ટ અંતર્ગત તેનું આયોજન કરેલું હતું અને ઓનલાઈન ટેન્ડર જે પાર્ટીને આવેલ છે તેને કામ સોંપેલું છે. આવનારા દિવસોની અંદર તે કામ સંપૂર્ણપણે CC રોડ નવો બનવા જઈ રહ્યો છે. ત્યારબાદ નાના મોટા બાંધકામના જે પ્રશ્નો હતા ટેન્ડરોના તે બધાનો નિકાલ કરેલ છે. એકાઉન્ટ શાખાના પ્રશ્નો હતા, રોડ લાઇટ શાખાના પ્રશ્નો હતા. ભુજમાં રોજબરોજ નવી સોસાયટીઓ બનતી જાય છે અને લાઇટ પાણી ગટરના કનેક્શન માટે નગરપાલિકામાં અરજી આવતી હોય છે. ત્યારે આપણે નગરપાલિકાની અંદર સંપૂર્ણપણે તેમના વેરા ભરાવી અને ત્યારબાદ આપણે કનેક્શનો આપતા હોઈએ છીએ. એવી રીતના અનેક સોસાયટીને આ ફેરે આપણે કનેક્શનો આપેલા છે. ત્યારબાદ માનવતાને ધ્યાને રાખી અને હમણાં એક દીકરાનું અવસાન થયેલું હતું આપણે કુકમા પાસે બોરની અંદર પડી જતા, તો નગરપાલિકા આગળ આવી અને ત્યાંના જેટલા પણ ખુલ્લા બોરો છે જે નગરપાલિકાના જૂના છે, ત્યારબાદ પાણી પુરવઠાના, ત્યારબાદ ત્યાંના ગ્રામ પંચાયતના, તે હજી પુરવાર સાબિત થતું નથી કે કોના બોર છે, પણ તે છતાંય માનવતાની રીતના આગળ આવી અને ભુજ નગરપાલિકા જે તમામ ખુલ્લા બોરો છે તે પૂરશે, જેથી કોઈ એવો અનિચ્છનીય બનાવ ન બને. ત્યારબાદ ખાસ કરીને આપણે ભુજની અંદર ટોટલ 31 જેટલા પેન યુઝ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એની અંદર 7 જેટલા પેન યુઝ છે તે નવા બનાવીશું અને બાકીના જે પેન યુઝ છે તેને આપણે રિનોવેશન કરીશું. એની અંદર આપણે જે 7 નવા બનાવવા જઈ રહ્યા છીએ તેની અંદર ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે, સ્ટેશન રોડ પંજાબ નેશનલ બેંક પાસે, મહાદેવ ગેટ પાસે, સહયોગનગર હોલ પાસે, RTO સર્કલ પાસે, ઓપન એર થિયેટર પાસે અને રેલવે સ્ટેશન પાસે. તેવી રીતના ટોટલ 7 આપણે પેન યુઝ નવા બનાવવા જઈ રહ્યા છીએ અને આ જે પેન યુઝ છે તે રોજબરોજ ભુજ શહેરની વસ્તીને ધ્યાને રાખીને રોજબરોજ ભુજ શહેરના વ્યક્તિઓ ત્યાં બહોળી સંખ્યામાં જતા હોય છે અને બાકીના જે વિસ્તારો છે તેની અંદર ભુજમાં આવતા ટુરિસ્ટો, કચ્છમાં આવતા ટુરિસ્ટો એને ધ્યાને રાખીને પણ આ આયોજન કરેલું છે. અને જે સંસ્થાને આપણે આ પેન યુઝ આપણે આપીશું તેને પણ એક આવક થાય અને પેન યુઝનો એકચ્યુઅલી એનું યુટિલાઇઝ વ્યવસ્થિત થાય એ પ્રમાણે આપણે તમામ જગ્યાઓને આવરી અને આયોજન કરેલું છે. રાપરના ત્રંબો રોડ પર ગોમખા ત્રિપલ અકસ્માત સર્જાયો. 3 વાહનો એકબીજા સાથે અથડાતા અનેક ઘાયલોને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા. 10 થી વધુ લોકો ઘાયલ, 2 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વહેલી પરોઢે રાપર ત્રંબો રોડ પર સર્જાયો અકસ્માત. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી. ખાવડાની પણ શોધાયેલ ચોરી ગણતરીના જ કલાકમાં શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સૂચના આપેલ હતી. જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવી નાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન રઘુવીરસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર RJ01 UA 6950 વાડીમાં કોપરના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ અને તેઓ આ કોપરના વાયરો સગે વગે કરવા માટે ભુજ આવી રહ્યા છે અને તે પાદરા જેલવાળા રસ્તેથી ભુજ તરફ આવે છે. જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કિશન રામ નિવાસ ટેલર દરજી ઉંમર વર્ષ 27 રહે લુનિયાસ તાલુકા દેગાણા જિલ્લા નાગોર રાજસ્થાન
હાલ રહે કેમ બે આરી પાર્ક ખાવડા તાલુકા ભુજવાળો મળી આવેલ અને તેના કબજાના વાહનના પાછળના ભાગે કોપરના વાયરો ભરેલો હોય, જે બાબતે મજકૂર ઇસમ પાસે આધાર પુરાવો નહીં હોવાનું જણાતા ઉપરોક્ત બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર ઇસમે જણાવેલ કે હું આરી પાર્ક ખાવડા ખાતે ઘનશ્યામ ભવલાલ વૈષ્ણવવાળા પાસે નોકરી કરું છું અને વાયરો અમે બંને સાથે મળી પવનચક્કી પાસે પડેલ કોપર વાયર ચોરી કરેલ, સંતાડી નાખેલ અને ઘનશ્યામ ભવલાલ વૈષ્ણવના કહેવા પ્રમાણે હું આજ તેની આ ગાડીમાં ભરી ભુજ મધ્યે વેચાણ કરવા માટે આવતો હોવાની હકીકત જણાવેલ, જે અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા મુજબનો ગુનો દાખલ થયેલ, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ સકપડતી મિલકત તરીકે બીએનએસ કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપી કિશન રામનિવાસ ટેલર દરજી, ઉંમર વર્ષ 27. પકડવાનો બાકી આરોપી ઘનશ્યામ ભવલાલ વૈષ્ણવ. કબજે કરેલ મુદ્દામાલ કુલ 200 કિલો કોપરના વાયર, કિંમત ₹80,000. સ્કોર્પિયો ગાડી રજિસ્ટર નંબર RJ01UA 6950, કિંમત ₹8 લાખની કબજે કરવામાં આવેલ છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કમર્શિયલ તથા ડોમેસ્ટિક ગેસના બાટલા સાથે કિસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદ્ધા રેનભૂ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરાફેરી રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરાફેરી રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે એક દુકાનદાર ગેસના બાટલા રાખેલ છે અને કોઈ આધાર પુરાવા વગર વેચાણ કરે છે, જેમાં કામ કરતા દિનેશ કુમાર મહેન્દ્રસિંહ રહે હાલે આરી પાર્ક ખાવડાવાળો ગેસના બોટલને ગેરકાનૂની રીતે બજારમાં વેચાણ કરે છે અને હાલ તેની પ્રવૃત્તિ ચાલુમાં છે, જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કમર્શિયલ બોટલ નંગ 21, જેમાંથી 20 સીલબંધ ભરેલ છે અને એક ખાલી બોટલ તેમજ 2 ડોમેસ્ટિક સીલબંધ ભરેલ મળી આવેલ, જેથી આ બોટલોના આધાર પુરાવા કે બિલ હોય તો રજૂ કરવા જણાવતા તે ઇસમ પાસે આ મામલે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવેલ, તેમજ આ ગેસના બાટલા બિપિનભાઈ વેલજીભાઈ ઠક્કર હે ખાવડાવાળા વેચાણ અર્થે આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાં સકપડતી મિલકત તરીકે બીએનએસ કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ. કબજે કરેલ મુદ્દામાલ પૈકી કમર્શિયલ ભરેલ ગેસના બોટલ નંગ 20, કિંમત ₹40,000, કમર્શિયલ એક ખાલી ગેસનો બોટલ, કિંમત ₹1,000, ડોમેસ્ટિક ગેસનો બોટલ નંગ 2, કિંમત ₹2,000. પકડાયેલ ઇસમ દિનેશ કુમાર મહેન્દ્રસિંહ રહે હાલે આરી પાર્ક ખાવડા, મૂળ રહે નેથવા, મંડી વાલકી ધાણી, જિલ્લા સિકર, રાજસ્થાનનો હોવાનું જાણવા મળેલ છે. ભુજ શહેરની અંદર ભુજ નગરપાલિકાની હદમાં આવતા જે રોડો છે તે તમામ આપણે રિસર્ફેસિંગ કર્યા છે. ત્યારબાદ જે બાકી રહી ગયેલા જે રોડો છે ત્યાં જે હમણાં જે મોન્સૂન સત્ર પૂરું થયા બાદ જે ખાડાઓ પડી ગયા છે તે આપણે તાત્કાલિક પુરાવાનું ચાલુ કર્યું છે. ડામર રોડનું મહદઅંશે કામ ચાલુ છે. વર્ષો જૂની જે સમસ્યા હતી 2016માં શાયદ એ પાવડીવાળા મામાથી કરીને ત્યાં આશાપુરા મંદિર સુધીનો જે રસ્તો ખૂબ ખરાબ હાલતમાં હતો તે આખો રિસર્ફેસિંગ કરેલો છે. ત્યારબાદ બસ સ્ટેશન પાસે પણ બસ સ્ટેશન પેટ્રોલ પંપ પાસે પણ ખૂબ ખરાબ હાલતમાં જે રસ્તો હતો તે પણ આપણે ડામરથી સજ્જ કરેલો છે. આવનાર દિવસોની અંદર ન્યૂ સ્ટેશન રોડ છે, ત્યારબાદ રામધૂન પાસે છે, ત્યારબાદ આપણે કલેક્ટર ઓફિસ પાસે છે, ત્યારબાદ આપણે વોર્ડ નંબર 11માં ખાસ કરીને આશાપુરા સ્કૂલથી કરી અને
જે આખો મુખ્ય રોડ છે આશાપુરા સ્કૂલથી કરીને ભાટિયા સમાજવાડી સુધીનો, અને ત્યારબાદ નુરાની સ્ટીલથી કરી અને ચંગલેશ્વર સુધીનો તે આખો રોડ આપણે રિસર્ફેસિંગમાં લીધેલો છે. જ્યાં જ્યાં પેચ કરવાની જરૂર પડશે ત્યાં આપણે પેચ કરીશું. આજે માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં ક્રિએટિવ કોમર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11મા ધોરણની કુલ 100 દીકરીઓએ ભાગ લીધો છે અને વેપારના વિવિધ પ્રકારો જેવા કે જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, ફ્રેન્ચાઇઝ, ખાતાવાળી દુકાનો, ફેરિયાઓ, બુટીક, અલગ અલગ જેટલા પણ વેપારના પ્રકાર છે તમે જોઈ શકો છો કે દેશી વેપારી બનેલા મારી સાથે ટીમ અહીંયા કને ઊભી છે કે બધાએ પોતાનો ફિલ્ડ પસંદ કર્યું છે અને એની અહીંયા રજૂઆત કરી છે. અને અમારો મેઇન મોટો શું હતો તો કે જે પણ વિદ્યાર્થીઓ છે એ જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને, વેપારી પ્રવૃત્તિમાં આગળ વધે, જેથી આપણે દેશને આત્મનિર્ભર ભારત તરફ લઈ જઈ શકીએ. અને આ માટે અમને અમારા ટ્રસ્ટીગણ તરફથી સતત આયોજન માટે પ્રેરણા મળતી હોય છે. અમારા આચાર્ય શ્રી સુહાસબહેન તન્ના એમને સતત પ્રોત્સાહિત કરે છે કે આવા કાર્યક્રમો કરો કે જેનાથી દીકરીઓ આત્મનિર્ભર બને, આર્થિક ઉપાર્જન તરફ વળે, કારકિર્દીને માર્ગદર્શન આપીએ કે અલગ રીતે આપણે અત્યાર સુધી એક જ વ્યૂહ હતો કે નોકરી નોકરી નોકરી, તો હવે આપણે નોકરી આપવાવાળા પણ બનીએ કે જેથી આપણે મહાસત્તા તરફ આગળ વધી શકીએ. તો હું સ્વાતિ ત્રિવેદી બધા સાથે અપેક્ષા એ જ રાખીશ કે આપણે પણ આત્મનિર્ભર ભારત તરફ આપણું એક પગથિયું ચડીએ. હું ગંગા ભરતભાઈ રબારી ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમને ક્રિએટિવ કોમર્સ કાર્નિવલમાં ભાગ લેવાનો મોકો મળ્યો. એમાં અમારા શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્યશ્રીએ આવી શાળા બનાવી અને એમાં અમને આવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી સ્વાતિબેન ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર કે તેમણે એવું પ્લેટફોર્મ અમને માર્ગદર્શન આપ્યું અને અમે આવું પરફોર્મન્સ અમારું આપી શક્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમે અમારી સંસ્કૃતિ જાળવશું અને તેને દેશ વિદેશમાં નહીં પણ પોતાના દેશમાં જ તેનો વેપાર કરીશું. ધન્યવાદ.
મારું નામ નીતિ મયુરભાઈ ઠક્કર છે. હું 11બ અભ્યાસ કરું છું અને માતૃછાયામાં જ અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં આચાર્યશ્રીના માર્ગદર્શનથી સ્વાતિબેન અમારું ઓસી લે છે. જે એમના માર્ગદર્શનથી અમારી સ્કૂલમાં એક કોમર્સ કાર્નિવલ, જે ક્રિએટિવ કોમર્સ કાર્નિવલ થયું અત્યારે ચાલુ છે. તો બધાના વારાફરતી પ્રોગ્રામ માટે બધા પોતાનો ટીમ મેમ્બર સાથે પ્રિપરેશન આપી રહ્યા છે, ત્યાં પ્રોગ્રામ આપી રહ્યા છે. એ જ રીતે અમારું બી અત્યારે પ્રિપરેશન ચાલુ છે. અમારો બી વારો આવશે, એના માટે અમે એક્સાઇટેડ છીએ. અત્યારે અમે એક ફેરિયા તરીકે ત્યાં પ્રોગ્રામ આપવાના છીએ, તો એની બસ પ્રિપરેશન, શાકભાજી ને લારી ઉપર બધું ગોઠવવાનું ને એ તૈયારી કરી રહ્યા છીએ. નમસ્કાર, મારું નામ રબારી ખુશી આશાભાઈ છે. હું સૌપ્રથમ અહીંયા જેણે શાળા બનાવી છે, હું અમારા ટ્રસ્ટીગણનો અને અમારા આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આ શાળા ઊભી કરી, અમને આટલો મોકો મળ્યો કે અહીંયા ભણવાનું સારું છે એમ. અને એના પછી હું અમારા માર્ગદર્શક શ્રી સ્વાતિ મેમનો પણ હું આભાર માનું છું કે તેમણે અમને આ ક્રિએટિવ કોમર્સનો અમને આ લાભ મળ્યો છે. મારું નામ ગોહિલ વિધિ છે અને આજે અમારો ક્રિએટિવ કોમર્સ કાર્નિવલ છે, એમાં મેં ભાગ લીધો છે. એમાં ફેરિયાનો રોલ કરું છું હું ને વાસણવાળાનો. મારું નામ પવાણી આયુષ્ય છે. હું 11માં અભ્યાસ કરું છું અને હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં છું. અમારા પ્રિન્સિપલ શ્રી સુહાસબેન તન્ના અને વર્ગ શિક્ષક સ્વાતિબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ ક્રિએટિવ કોમર્સ કાર્નિવલ યોજાયું છે અમારી શાળામાં. અને અમે તેનામાં ફેરિયાનો ટૉપિક લીધો છે અને એનામાં અમે પાત્ર ભજવવાના છીએ. એનો હેતુ એ છે કે નમસ્તે. આજે મારું નામ ગોર આયુષી રાજેશભાઈ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું 11બમાં. આજે અમારી શાળામાં ક્રિએટિવ કોમર્સ કાર્નિવલ યોજાયું છે અમારા સ્વાતિબેન અને તથા તે અમારા આચાર્યશ્રીના માર્ગદર્શનના હેઠળ. અમારું વેપારના પ્રકારમાંથી ફેરિયો અમારો ટૉપિક છે. આજે અમે ફેરિયાનો કરવાના છીએ. અમારી સાથે 2 જણ જોડાયેલા છે, એટલે અમે કુલ 3 જણ યોજાયેલા છીએ. એમાંથી એક પાત્ર છે વાસણવાળીનો અને એક પાત્ર અમે બે પાત્ર છીએ સામાન્ય માણસનું. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભુજમાં શાકભાજી વેચનાર પર મહિલાઓનો હુમલો, હાઉસિંગ બોર્ડના પ્રમુખ પર હુમલાના આક્ષેપ. હાઉસિંગ બોર્ડના બહાના ભાગની ઘટના, 60 વર્ષના આધેડ પર હુમલો, ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શાકભાજી વેરવિખેર કરી નુકસાન કરાયું, હાઉસિંગ બોર્ડના પ્રમુખ પર હુમલાના આક્ષેપ. મારું નામ પ્રવીણ ભારતી ડુંગર ભારતી ગોસ્વામી. આ સોમવારના વહેલી સવારના 9:30 વાગે હું બકાલો ખડકી અને હાઉસિંગ બોર્ડના ફૂટપાથમાંથી રાખ્યો હતો. ત્યારે મને વોચમેને કીધું કે બેનને પૂછ્યું છે. મેં કીધું બેનને પૂછવાનું શું હોય એમાં, બેન તો થોડો આપણે ધંધો કરે. એ કે એ બેન નહીં થાય. મેં કીધું તમારા બેન, હું સમજો મારી મિસિસને કહે છે કે ના ના આપણા જે બેન છે ને અંદર મેન. મેં કીધું હા તો પ્રમુખ બેન એમ બોલો. તો એ કે મેં કીધું એમને નથી પૂછ્યું. તો એણે મને કીધું કે એને પૂછી અને બીજા વોચમેન બીજા દરવાજેથી આવીને મને કીધું કે તમે આ પ્રમુખ બેનની પરવાનગી તમે પોતાના ગોસ્વામી છે, તમે ગોસ્વામી છો કે તમે એમની પરવાનગી. તો મેં ફોન કર્યો, મારો ફોન ઉપાડ્યો ને પછી 8-10 ભાઈઓને લેડીસોને લઈ કરીને હું અહીંયાની પ્રમુખ છું, મારી પરવાનગી લીધા વગરનું આ તમે ખોટું કર્યું. ને પછી મારું બધું બકાલું ભેગું કરીને જે બારે રોડ હતો ને એના માથે નાખી દીધું અને મને ધકબૂસર કરી. પછી ધક્કો દઈ મારી જાન નાની માં નાની બહુ અપમાન કર્યો છે કે હજી તારા ઉપર એન્ટ્રોસિટીની કલમ લગાવી. હું પેન્શનર માણસ છું, 59-60 વર્ષનો ઉંમર થઈ છે, 59.5 પેન્શનર માણસ છું. મને એટલું કીધું કે તમને હું ગમે તે રીતે ફસાવીશ, તમને જેટલા ઘોડા દોડાવે એટલી દોડી આવો. એટલે મને હું 112 ને મારા છોકરાને ફોન કર્યો. મારો છોકરો આવીને 112 ને બોલાવી. પછી એણે સાહેબે મને કીધું કે તમે જો ને તમને ચક્કર આવે છે, તમે પડી ગયા છો, તમને મારે છે, તમે. પછી ઘણા બધે છોડાવવા આવ્યા. હું પણ હાથ રહીને છોડાવતો હતો. બધે લેડીઝો 3-4 બહેનો છે ને એ મારા બકાલા બધે કાકા છે ને મિતાબેન મારવામાં મને કે પછી મને અહીંયા કને લત નાખી છે ઘણી બધી. એમાં હું પડી ગયો અને પડી ગયો ને મને માથામાં ઘણી બધી ચંપલો અને મૂડ માર કરે. આ દાંત મારા હલી ગયા છે, આ દાંત છે ને એ હલી ગયા છે. અને મને કીધું કે તમને છે ને ગમે ત્યારે ગમે રીતે તમને છે ને તમારે પેન્શન બંધ કરાવી દઈશ, એટલી મારી ભગ છે અહીંયા કને. મેં કીધું બેન તમે મારાથી ખોટું અન્યાય કરો છો.
બસ પછી માણસો ભેગા થઈ ગયા ને બેન અંદર હાલ્યા ગયા પાછા, બધી બહેનો ભેગું થઈને. હું પોલીસવાળાને મારા છોકરાએ બોલાવ્યો, 100 નંબર કે 112 કહેતો હતો. એ પછી આવ્યા પછી મને કીધું કે તમને તો ઘણું બધું, એટલે મને પછી ભાન જ નહોતી. પછી છોકરાએ જીકેમાં લઈ આવ્યો હતો. હાઉસિંગ બોર્ડમાં જ રહે છે એ, અને પોતે પણ હું હાઉસિંગ બોર્ડમાં રહું છું. અને ઘણા બધા કહે છે, અવારનવાર ઘણાથી આવું બધું કરે છે, એવું મેં સમાચાર સાંભળ્યા પાછળથી. મારાથી જે કર્યું ને એ મારકૂટ કરીને કર્યું, અને બધી બહેનો ભેગી હતી ઘણી બધી. હવે મારા નામ નથી, 2-3 નામ હતા, એ બધી બકાલું ગા કર્યું છે. અને બેન મારવામાં મારે હાથપાઈ કરી, પછી મને ધક્કા દીધા. પોલીસ કને તો એમ છે કે એના ઉપર પગલાં લેવા જોઈએ સારામાં સારા. અને બીજી વખત જો આવા વહીવટોને જો પ્રમુખ બનીને આવું કરતા હોય, કાલે નાના અને કદાચ જુવાન છોકરા નીકળે કે એના ઉપર એ શું આ કરે એનો કોઈ નક્કી નથી. બેનનો બેન પોતે પ્રમુખ છે, એનો પાવર બતાવે છે. સાથે સાથે શું કામ કે એને કેવો પાવરથી આ બધું કરે છે એ અમને કાંઈ જાણ નથી. કચ્છમાં 2.14 લાખ બોગસ મતદારો બાકાત. એસઆર પ્રક્રિયાએ ચૂંટણી તંત્રની ખામીઓ ખુલ્લી પાડી દીધી. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વોટ ચોરી વિરુદ્ધ લડતના સંદર્ભમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગંભીર આક્ષેપ સાથે ચૂંટણી પંચ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સર પ્રક્રિયા દરમિયાન કચ્છ જિલ્લામાંથી 2.14 લાખ જેટલા બોગસ મતદારોને નવી મતદાર યાદીમાંથી બાકાત કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ પક્ષનો દાવો છે કે અગાઉ કચ્છ જિલ્લામાં 1 લાખથી વધુ બોગસ મતદારો હોવાની વાત ખુદ જિલ્લા ચૂંટણી પંચની સર પ્રક્રિયાએ સાબિત કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલનો દાવો સાચો પડ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસે રજૂ કરેલ આંકડા મુજબ 2024ની લોકસભા ચૂંટણી વખતે કચ્છ લોકસભા બેઠકમાં કુલ 16,90,000થી વધુ મતદારો નોંધાયેલા હતા, જ્યારે કુલ વસ્તી 20,56,000થી વધુ છે. સર પ્રક્રિયા બાદ 14,76,000 મતદારોની ચકાસણી પૂર્ણ થઈ છે, જેમાંથી 1,25,000થી વધુ લોકો સ્થળાંતર કરેલા, 88,000થી વધુ મતદારો મૃત્યુ પામેલા અથવા અન્ય કારણોસર બાદ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. કોંગ્રેસે ખાસ કરી કચ્છમાં 2001ના ભૂકંપ બાદ ઊભી થયેલ પરિસ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે. ભૂકંપમાં દસ્તાવેજો નષ્ટ થતાં 2002ની મતદાર યાદીમાં 25% કરતાં વધુ મતદારો પાસે કોઈ સરકારી પુરાવો નથી. આવી સ્થિતિમાં 19 ડિસેમ્બર 2025થી 18 ફેબ્રુઆરી 2026 દરમિયાન મતદારો પોતાનો અધિકાર કેવી રીતે સાબિત કરશે તે મોટો પ્રશ્ન હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસે અબડાસા, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર સહિતના વિધાનસભા વિસ્તારોમાં પરપ્રાંતીય, અન્ય રાજ્યમાં રહેતા તથા વિદેશી નાગરિકતા ધરાવતા મતદારોની ફરી ઊંડાણપૂર્વક ચકાસણી કરવાની માંગ કરી છે. ખાસ કરી ઉદ્યોગોના કારણે વધેલી વસ્તી અને બૂથોની સંખ્યાને લઈ પણ સવાલો ઉઠાવાયા છે. કોંગ્રેસનું કહેવું છે કે અનેક મતદારોના નામ 2 અલગ અલગ જગ્યાએ નોંધાયેલ હોવાની શંકા છે. જો કોઈ મતદાર અન્ય રાજ્યમાં પણ નોંધાયેલ હોય તો તે ચૂંટણી પંચને ખોટી માહિતી આપવાનો ગુનો બને છે અને આવા કેસોમાં ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્ય ચૂંટણી પંચને અપીલ કરી છે કે સમય મર્યાદા લંબાવી બાકી રહેલા બોગસ મતદારો દૂર કરી સંપૂર્ણ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવામાં આવે, જેથી લોકશાહી અને બંધારણીય અધિકારો સુરક્ષિત રહી શકે. આ પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, પુષ્પાબેન સોલંકી, H.S. આહિર, રાણુભા જાડેજા, કિશોરદાન ગઢવી, રાજેશ આઈસુબેન સમા, નવનિયુક્ત કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા ખેસીભાઈ ભાનુશાલી, પ્રવક્તા હુસેન રાયમા, અંજલિ ગોર સહિતના આગેવાનો હાજર હતા. અત્યારે ગુજરાતની સાથે સાથે આપણે કચ્છ જિલ્લામાં પણ મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ જ્યારે એસઆઈઆરની શરૂઆત નહોતી થઈ એનાથી અગાઉ પણ અમે પ્રેસ મિટિંગ કરી અને કચ્છ જિલ્લામાં 1 લાખથી વધારે બોગસ નામો છે એવી અમે પ્રેસમાં જાહેર કરેલું હતું, જે આજ સાબિત થવા જઈ રહ્યું છે. અત્યારે કચ્છમાં જે હમણાં આંકડા અમારી પાસે જાણવા મળ્યા છે કે આજની તારીખે કચ્છમાંથી 2,14,000 જેટલા નામો કમી થયા છે. ક્યાંક ને ક્યાંક શિફ્ટિંગ થઈ ગયા છે, સ્થળાંતર થઈ ગયેલ છે કે મરણ પામેલા છે. કુલ આંકડો 2,14,000. બાકીના જે મતદારો છે
16 લાખમાંથી 14 લાખ જેટલા મતદારો આવ્યા છે. એમાં પણ હજી માની લો એના ફોર્મ છે અત્યારે સ્વીકારી લીધા છે, પણ એમાં ક્યાંય અધૂરાશ હશે તો એને નોટિસ આપશે. એમાં કેટલા નામો છે, માન્ય રાખશે નહીં રાખે એ પછીનો પ્રશ્ન છે. પરંતુ અત્યારે જે રીતે અત્યારે સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે કે કચ્છમાં બીજા રાજ્યોમાંથી અનેક લોકો આપણા કચ્છમાં આવ્યા છે, તો એના નામો છે એ ખરેખર અહીંયાથી નીકળી જવા જોઈએ. કોઈ પણ માણસના 2 નામ રહેવા જોઈએ નહીં. તેમ છતાં એવી કોઈ સિસ્ટમ અત્યારે ચૂંટણી પંચ પાસે નહોતી કે 2 નામ હોય તો એને ખ્યાલ આવી જાય. પરંતુ હજી પણ અમે કહેવા માગીએ છીએ કે હજી પણ આના પછી જે આંકડા આવ્યા છે એમાં હજી ઘણા બધા એવા લોકો છે કે જે ડબલ નામ બીજા રાજ્યોમાં પણ ધરાવે છે. ત્યારે ચૂંટણી પંચે એના ફોરમમાં સ્પષ્ટ કીધેલું છે કે જે 2 નામ હશે, ડબલ નામ હશે, એની સામે ફોજદારી ફરિયાદની જોગવાઈ છે. તો આવા જે 2 નામ હોય એમને પણ અમે કહેવા માગીએ છીએ ને ચૂંટણી પંચને પણ જ્યારે ડ્રાફ્ટ યાદી જાહેર થશે ત્યારે ખ્યાલ પડશે કે કયા 2 નામ છે, તો અમે પણ ફરિયાદ કરીશું. તો આવા જે ડબલ નામવાળા છે એને ખરેખર પોતાનું નામ અહીંયાથી કમી કરાવે, એક જગ્યાએ ગમે ત્યાં રાખે, યા તો અહીંયા રાખે યા તો એના પોતાના રાજ્યમાં રાખે. એટલે ખોટા ને બોગસ નામે અત્યાર સુધીમાં ભાજપ ચૂંટણી જીતતા આવ્યું છે. અમારા રાષ્ટ્રીય નેતા જે રાહુલજી વારંવાર કહી રહ્યા હતા કે દેશમાં ખૂબ મોટે પાયે મતચોરી થઈ રહી છે અને વાસ્તવિક આજે સાબિત થવા જઈ રહ્યું છે. અમે તો 1 લાખની વાત કરી હતી, કે 2 લાખથી વધારે તો આંકડો આવી ગયો કે 2,14,000 જેટલા નામો નીકળી જાય છે. તો મતદાર યાદી ચૂંટણી પંચ છે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે નિષ્પક્ષીય રીતે કોઈના દબાણ હેઠળ કામ ન કરે અને લોકતંત્ર બચાવવું હશે તો સાચી મતદાર યાદી જરૂરિયાત છે. એક પણ બોગસ નામ નહીં રહેવું જોઈએ, કારણ કે આપણા બંધારણમાં અધિકાર આપેલ છે. ગમે એટલો ઉદ્યોગપતિ, પૈસાદાર હોય, તવંગર હોય કે ગરીબમાં ઝૂંપડામાં રહેતા હોય, બધાને એકમતનો જ અધિકાર છે. અને આ દેશમાં લોકતંત્ર બચાવવું હશે તો એક જ જણો એક મતદાન કરે તો જ સાચી લોકશાહી ગણાશે. અત્યારે ભારતીય જનતા પાર્ટીવાળા આપણે જોઈ રહ્યા છીએ કે 4 વાગ્યા પછીનું એના મતદારના આંકડાની ટકાવારી ખૂબ ઊંચી જાય છે. તો અત્યાર સુધી આ બોગસ મતદારોના સહારે ક્યાંક ને ક્યાંક એ ચૂંટણીઓ જીતતા આવ્યા છે. ત્યારે અમે હવે જ્યારે 16 તારીખના આપણે આગામી 16 તારીખ છે એમાં મતદાર યાદી જ્યારે પ્રથમ ડ્રાફ્ટ જ્યારે પ્રસિદ્ધ થવાનો છે ત્યારે અમે પણ એમાં જોશું. અમારા BLO આખા કચ્છ જિલ્લામાં દરેક બૂથ ઉપર અમે નિમ્યા છે. દરેક બૂથ ઉપરની મતદાર યાદી પણ અમે ચેક કરશું. હવે તો આપણે માની લો ટેકનોલોજી આવી છે કે અપલોડ પણ કરી દેવામાં આવી છે વેબસાઇટ ઉપર, તો ત્યાંથી પણ આપણને જાણકારી મળી જશે કે કયા બૂથ ઉપર કયા મતદારો કેટલા કમી થયા, કેટલા મરણ પામ્યા છે, કેટલા અહીંયાથી શિફ્ટિંગ થયા છે. તો આ બધી યાદીઓ છે. મેં તમને પહેલાં કીધું હતું કે ઘણા ઉદ્યોગો એવા છે, ઉદ્યોગપતિઓએ પોતાના નામો આ મતદાર યાદીમાં દાખલ કરાવી દીધો. સારી વાત છે, સાચી લોકશાહી આવશે. કારણ કે આ ગ્રામ પંચાયતમાં ઘણા સરપંચો આવા ખોટા નામોના ઇશારે, કંપનીઓના ઇશારે મૂળ ગામના લોકોની ભાવનાને એક બાજુ રાખી પોતાનું મનમાન્યો સરપંચ બનાવતા હતા. એના ઉપર અંકુશ આવશે. જેમ SIRની કામગીરી કરી, SIRની કામગીરી સારી વાત છે, 2002માં પણ થઈ હતી, એના અગાઉ પણ થઈ હતી, થતી રહે. પણ આ વખતે જે ચૂંટણી પંચે નિયમો બનાવે છે એ ક્યાંક ને ક્યાંક ખોટા છે. એટલા માટે કચ્છ જિલ્લોમાં આપણે બધાને ખ્યાલ છે કે 2001માં ભૂકંપ આવ્યો હતો અને આપણે બધા અલગ અલગ જગ્યાએ રહેવા ગયા હતા, કોઈ મૂળ જગ્યાએ હતા નહીં. તો 2002માં એનું નામ ક્યાં હશે એ જ ખ્યાલ નથી પડતું. એવા પણ ઘણા લોકો અમારી પાસે રજૂઆત આવી છે. એક અમારા ભુજ તાલુકાનું એક ગામમાં છે, એમાં 50% ગામના લોકોના નામ મળતા જ નથી. તો શું કરવાનું? તો આના માટે થઈ અને ચૂંટણી પંચે સાચો મતદાર, અમારો કહેવાનો મતલબ એ છે કે ભારત દેશમાં જન્મેલો હોય, ભારતીય નાગરિકતા ધરાવતો હોય એવો એક પણ મતદાર ખરેખર રહી જવો જોઈએ નહીં. એની કોઈને કોઈ વ્યવસ્થા કરી, એમની પાસે આધાર કાર્ડ છે, એમની પાસે 1995નું ચૂંટણી કાર્ડ છે, પછી ક્યાં વાત રહી? તો આવા લોકોનો મતદારથી વંચિત રાખી શકાય નહીં. પરંતુ હકીકત અમે જે રજૂઆતો કરી, અમે ચૂંટણી પંચને એક ફરિયાદ પણ આપેલી છે કે તમે હજી પણ જ્યાં બોગસ નામો હજી પણ માની લો ક્યાંક વિદેશમાં રહ્યા છે એના પર ફોરમ સ્વીકારી લીધા છે, ક્યાંક તમે બીજા રાજ્યોમાં છે એના પર ફોરમ તમે જે માણસ અહીંયા હાજર જ નથી, તો એનો મતલબ એ થયો કે ગમે એને સહી કરીને એને આપી દીધેલું છે. BLOને આપી દીધું છે, ફોર્મ જમા લઈ લીધું છે, પણ ખરેખર એ વ્યક્તિ અહીંયા રહેતી જ નથી અત્યારે પણ. તો આવા પર ફોર્મ ઘણા બધા સ્વીકારી લેવામાં આવ્યા છે. એટલે અમે ચૂંટણી પંચને આ બધી શનિવારના અહીંયા કંઈ આવેલા હતા રાજ્ય ચૂંટણી પંચના પ્રતિનિધિ, અને એમને પાસે પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ જે કચ્છ જિલ્લામાં તમે વિચાર કરો 16 લાખમાંથી 14 લાખ અત્યારે આવી ગયા છે, હજી એમાં ઓછું કરે થવાની શક્યતા, વધવાની શક્યતાઓ છે નહીં. હવે પહેલા તબક્કામાં જ્યારે યાદી પ્રસિદ્ધ થશે ત્યારે બધી ખ્યાલ આવશે કે આ ચૂંટણી પંચે ખરેખર કેવી કામગીરી કરી છે, શું કામગીરી કરી છે. તો ચૂંટણી પંચને અમે કહેવા માગીએ છીએ અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે પારદર્શકતા રીતે
સાચું નામ એક પર રહી ન જવું જોઈએ અને ખોટું નામ દાખલ થયેલું હોય તો હજી પણ દૂર કરવામાં આવે. અને અમે આ જે રજૂઆતો ડ્રાફ્ટ પછી જ્યાં જરૂર પડશે ત્યાં ચૂંટણી પંચ પાસે અમે કરવાના છીએ. બાકી હકીકતમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા 6 વિધાનસભામાં સૌથી વધારે ગાંધીધામ વિસ્તારમાં, જે અમે અગાઉ પણ કીધેલું હતું કે ગાંધીધામ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો બહુ છે, એટલે ત્યાં ખોટું મતદાનની ખૂબ શક્યતાઓ અને બોગસ મતદારોની ત્યાં એટલા બધા કમી થયા છે. આવું જ પછી અંજાર હોય, માંડવી હોય, આ 3 વિધાનસભાઓમાં વધારે છે. તો આવા જે નામો છે, ડબલિયા નામો છે, એ ડબલિયા નામો હજી પણ સરકારે કાં તો એની કેવાયસી કરે અથવા તો એવી કોઈ વ્યવસ્થા કરે કે 2 નામ હોય તો એને ચૂંટણી કાર્ડ ઉપરથી ખ્યાલ પડી જાય. તો આવા ખોટા નામો છે હજી પણ ચૂંટણી પછી પારદર્શિકતા લાવી અને એ માટે કામ કરવું જોઈએ. બીજી વાત કે જ્યારે મતદાન થતું હોય ત્યારે ખરેખર હવે સમય આવી ગયો છે દરેક બૂથ ઉપર CCTV કેમેરા લાગવા જોઈએ, દરેક બૂથ ઉપર. અને જે ખોટું કર્યું હોય એના ઉપર ફરિયાદ થવી જોઈએ અને જામીન પણ નહીં મળવા જોઈએ. એવી વ્યવસ્થા જો સરકાર કરશે તો જ આ ખોટું મતદાન, બોગસ મતદાન થતું અટકશે. બાકી તો એમ કહી દે તમારો એજન્ટ હતા ને, ત્યારે એજન્ટ બધાને થોડો ઓળખતો હોય તો તમે CCTV કેમેરા લઈ આવો ને તો પ્રૂફ થશે કે ખરેખર આ માણસે 2 વાર કર્યું કે 3 વખત મતદાન કર્યું. તો દરેક મતદાન બૂથ ઉપર પણ CCTV કેમેરા લાગશે તો જ આ સાચું લોકતંત્ર ભારતમાં ટકી રહેશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને બંધારણ આપીને ગયા છે એમાં સ્પષ્ટ વાત છે કે દરેકને એક મતનો અધિકાર છે. મતદાર થકી લોકોની સરકાર બનવી જોઈએ, નહીં કે ઉદ્યોગપતિઓની સરકાર બનવી જોઈએ. તો અમે કહેવા માગીએ છીએ કે લોકોની સરકાર બનાવીએ છીએ તો સાચું મતદાન થશે તો જ લોકોનું મતદાન 100%. ને આ બધું તમે જોઈ રહ્યા છો કે આટલી બધી બોગસ મતદારને આધારે જ્યારે જીતાતી હોય, ભાજપ અત્યાર સુધી આ બોગસ મતદારનો આશરો લઈને જ જીત્યું છે. એના ઉપર પરિણામ પ્રભાવિત થતા જ હોય. ખોટું મતદાન થાય ત્યાં પરિણામ પ્રભાવિત થતું હોય. ને અમારી પણ એવી સતત એના માટેની આગળની કામગીરી રહેશે કે ખોટું મતદાન ન થાય. આપની આસપાસ બનતી ઘટનાઓને વાચા આપવા આજે જ અમારો સંપર્ક કરીશું. અમે બનીશું આપનો અવાજ. એડિટર તેજસ પરમાર, JNT ન્યૂઝ. મોબાઈલ નંબર 9924303305.